पुरुषोत्तम मास अधिक मास कथा अध्याय 20मो दिवस वध 5 पुरुषोत्तम मासनी विधि विधान तथा देड़का देवनी कथा पुरुषोत्तम मासनी विधि विधान सूते सोनकादिकने કહ્યું એ બ્રાહ્મણો દ્રઢ ધનવાના પૂર્વજન્મનું વૃત્તાંત શ્રીનારાયણના મુખથી સાંભળી નારદજીનું મન અત્યંત તૃપ્ત થયું નહીં, પરંતુ તેમણે શ્રીનારાયણના મુનિને પૂછ્યું. નારદ બોલ્યા, હે તપોધન મહારાજ, દ્રઢ ધનવાને મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીએ શું કહ્યું હતું તે મને વિનયસિંહ શિષ્ય અને આપ વિસ્તારપૂર્વક કહો. શ્રીનારાયણ બોલ્યા, હે નારદ, દ્રઢ ધનવા ને એ જે કહ્યું હતું તે હું કહું છું, સાંભળો. મહાબુદ્ધિમાન મુનિશ્રેષ્ઠ વાલ્મીકીએ વિનવી તેણે આ પ્રશ્ન કર્યો હતો. દ્રઢ ધનવા બોલ્યા, હે મુનિ, મુમુક્ષને પુરુષોત્તમ માસ કેવી રીતે સેવવો, એ મહિનામાં કોની પૂજા કરવી, કયું દાન કરવું અને એની વિધિ કઈ છે, તે બધું સર્વલોકના હિત માટે આપ કહો. આપ જેવા પુરુષો સર્વલોકના હિત માટે વિચરે છે. એ મુનિ, એ મહિનો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ પોતે જ છે, તેથી તેમનું સેવન કરતાં મોટું પુણ્ય થાય છે. એમ આપના મુક્તિ મેં બારબાર સાંભળ્યું છે. પૂર્વજન્મમાં હું સુદેવ નામે ઉત્તમ બ્રાહ્મણ હતો અને મેં મરેલા પુત્રને ઉઠેલો જોઈ વિધિપૂર્વક એ મહિનાનું સેવન કર્યું હતું. તે બ્રાહ્મણ પ્રથમનો પુત્ર શોકથી બેભાન થઈ અજાણતા જ નિત્ય નિરાહાર હું રહ્યો હતો અને એ સ્થિતિમાં મારો પુરુષોત્તમ માસ ગયો હતો. તો પણ એનું ફળ મને પ્રાપ્ત થયું કે મારો મરેલો પુત્ર સુખદેવ ઉઠ્યો હતો. તે પછી શ્રી હરિની પ્રેરણાથી એ માસનો મને અનુભવ તથા વિધિપૂર્વક એનું સેવન કર્યું હતું, પરંતુ એ બધું આ જન્મમાં હું ભૂલી ગયો છું. માટે હે તપોધન, એનું પૂજા વિધિ તથા ફરી વિસ્તાર મને કહો. વાલ્મીકી બોલ્યા, બ્રહ્મ મુહૂર્તે 4 વાગ્યે ઉઠીને પરબ્રહ્મનું ચિંતન કરવું, પછી પાણીનું મોટું પાત્ર લઈ નૈઋત્ય દિશામાં જવું. પુરુષોત્તમ માસનું સેવન કરનારે ગામની ઘણે દૂરે એ રીતે જવું અને ત્યાં જમીન પર ઘાસ પથારી દિવસના 3 સંધ્યા સમયે જનોઈને જમણા કાન ઉપર ચડાવી ઉત્તર દિશા તરફ મુખ રાખી મસ્તકને કપડાથી વીંટી લઈ ઝાડો કરવા બેસવું. તે વખતે કાળજીથી મોઢું બંધ રાખવું, થૂકવું નહીં અને શ્વાસ પણ ન લેવું. જો રાત્રિનો સમય હોય તો દક્ષિણ દિશામાં મોઢું રાખી બેસવું. પછી ઝાડો કરી લિંગ ગ્રહણ કરી ઉઠીને પવિત્ર માટે લેવી. કાળજી રાખી દુર્ગંધ તથા મળનો લેપ નાશ કરવા, શૌચ સફાઈ કરવું. લિંગને એકવાર, ગુદાને 5 વાર તથા ડાબા હાથને 3 વાર, બંને હાથને 10 વાર અને બંને પગના 7-7 વાર માટીના લગાડી ગૃહસ્થે શૌચ કરવું જોઈએ, એમ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. એ રીતે શૌચ કર્યા પછી ફરી પણ માટીને જળ વડે હાથ પગ ધોઈ નાખવા. યાદ રાખવું કે તીર્થ જળાશયની અંદર રહીને શૌચ ન કરવું, પણ એ તીર્થમાંથી જળ બહાર લઈ થોડે દૂર રહી શૌચ કરવું. 2 હાથ પહોળો જે પ્રવાહ વહેતો હોય તે પણ છોડી દઈ તેનાથી દૂર શૌચ કરવું, પણ એથી ઓછું પાણી હોય ત્યાં શૌચ કરવામાં હરકત નથી. છતાં પાછળથી તે તીર્થ જળને સાફ કરી રાખવું, નહીં તો એ અશુદ્ધ થાય છે. પુરુષોત્તમ માસનું ઉત્તમ વ્રત કરનારે એ રીતે શૌચ કરવું જોઈએ. પછી 16 કોગળા કરવા અથવા 12 જ કરવા. ગૃહસ્થે પેશાબ કર્યા પછી 8 કે 4 કોગળા કરવા જોઈએ. તે પછી ઉઠી આંખો ધોઈ નાખી દાંતણ લાવવું અને આ નીચેના મંત્રનો ઉચ્ચાર કર્યા પછી દાંતણ કરવું. હે વનસ્પતિ, તું અમને આયુષ્ય, બળ, યશ, તેજ, સંતાન, પશુ, ધન, બ્રહ્મ જ્ઞાન, બુદ્ધિ અને ધારણા શક્તિ આપ. એ દાંતણ પણ અધેડાનું કે બોરડીનું હોવું જોઈએ. તે 12 આંગળા લાંબુ, છિદ્ર કે સડા વિનાનું, ટચલી આંગળી જેવું જાડું અને અડધ્યા વેડા જેટલું કૂચું કરેલા હોવું જોઈએ. રવિવારે દાંતણ કરવાનો નિષેધ છે, તેથી 12 કોગળા કરવાથી જ શુદ્ધ થઈ શકાય છે. પછી આચમન કરી બરાબર સાવધાન થઈ પ્રાતઃકાળમાં જ સ્નાન કરી લેવું. સ્નાન કર્યા પછી પ્રથમ તો તીર્થના દેવોનું તર્પણ કરવું. જે નદી સમુદ્રમાં મળતી હોય ત્યાં તેમના સ્નાન કરવું ઉત્તમ કહ્યું છે. વાવ, કુવા કે તળાવમાં સ્નાન કરવું તેને વિધાનો એ મધ્યમ કહ્યું છે, અને ઘેર સ્નાન કરવું તેને તો ગૃહસ્થ માટે સામાન્ય કહ્યું છે. સ્નાન કર્યા પછી શુદ્ધ અને સફેદ 2 વસ્ત્રો પહેરી સમજુ બ્રાહ્મણ ઉત્તરીય વસ્ત્ર ખેસ સદા ધારણ કરવું. તે પછી પવિત્ર સ્થાને પૂર્વ તરફ કે ઉત્તર તરફ મુખ રાખી બેસવું. શિક્ષા બંધન
કરવું અને બે હાથને ઢીંચણીની વચ્ચે રાખવા. તે પછી પવિત્ર દર્ભની વીંટી ધારણ કરેલા હાથને આચમન ક્રિયા કરવી. તે પવિત્રી એંઠી ન હોવી જોઈએ, માટે ખાધા પછી એંઠી થયેલી એ પવિત્રી છોડી દેવી અને દરરોજ નવી ધારણ કરવી. તે પછી આચમન કરી ગોપીચંદનની માટીનું તિલક કરવું અને તે પણ ઊભું લાકડીના આકારે સીધું અને સુંદર હોવું જોઈએ. એવું ઊભું અને અથવા ત્રણ રેખાવાળું ત્રિપુણ આડું તિલક કરવું, પણ તેની વચ્ચે છિદ્ર તો કરવું જ જોઈએ, કારણ કે ઊભા તિલકમાં લક્ષ્મીજી સાથે શ્રી હરિ પોતે વસે છે અને ત્રિપુણ આડા તિલકમાં પાર્વતીજી સાથે સાક્ષાત શંકર સર્વકાળ રહે છે. પરંતુ જે છિદ્ર વિનાનું તિલક કરાય છે તેને તો કૂતરાના પગલા જેવું નિંદનીય વિધાનો કહે છે. ધોળું તિલક જ્ઞાન આપનાર, લાલ તિલક મનુષ્યને વશ કરનાર તથા પીળું તિલક સર્વ સમૃદ્ધિ કરનાર કહેવાય છે. માટે એ સિવાયના રંગનું તિલક ન કરવું. એમ તિલક ધારણ કર્યા પછી ગોપીચંદનની માટીના જ શંખ, ચક્ર આદિ મુદ્રા ચિહ્નો ધારણ કરવા, કારણ કે તે સર્વ પાપોનો નાશ કરનાર અને પૂજાના અંગરૂપ કહેવાય છે. જે મનુષ્ય શરીર પર શંખ, ચક્ર આદિ ચિહ્નો દેખાય છે તેને મનુષ્ય ન જ સમજવો, પણ એ તો સાદાય ભગવાનનું જ શરીર છે એમ જાણવું. જે મનુષ્ય શંખ, ચક્ર આદિ ચિહ્નોનો નિત્ય ધારણ કરે છે તેના પાપો પણ પુણ્યરૂપ બની જાય છે. જેનું શરીર શ્રી નારાયણના આયુષ્ય શંખ, ચક્ર આદિથી નિત્ય ચિહ્નોવાળું હોય છે તે મનુષ્ય કરોડો પાપોથી યુક્ત હોય તો પણ તેને યમદેવ શું કરી શકે? તેની સામે યમરાજનું કંઈક ચાલતું નથી. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા વંદન કરવું. તેમાંની પહેલી પ્રાતઃ સંધ્યા નક્ષત્રો દેખાતા હોય તે સમયે જ વિધિ પ્રમાણે થવી જોઈએ. પછી સૂર્યનું દર્શન થાય સુધી ગાયત્રીનો જાપ કર્યા કરવો અને સૂર્ય દર્શન થયા ત્યારે બે હાથ જોડી પવિત્ર સૂર્યાપસ્થાનના મંત્રોથી સૂર્યપસ્થાન કરવું. તેમજ સંધ્યાના સમયે પોતાના પગને પૃથ્વી પર નમાવવા, એટલે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવું. જેમના સ્મરણ તથા નામોચ્ચારથી તપ, જ્ઞાન, યજ્ઞ, સંધ્યા વંદન આદિ ક્રિયાઓનું કે દાનાદિ સત્કર્મોનું જે કંઈ અપૂર્ણતા રહી ગઈ હોય તેને તાત્કાલ પૂર્ણતા થાય છે. એ શ્રી અચ્યુત્ય ભગવાનને હું વંદન કરું છું. એ મંત્રોચ્ચારથી જે કંઈ અપૂર્ણતા રહી હોય તો તેમાં પરિપૂર્ણતા લાવવા પ્રાર્થના કરવી. જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય શ્રદ્ધા તથા વિધિપૂર્વક સંધ્યાપાસના કરે છે તેને ત્રણેય લોકમાં કંઈ દુર્લભ નથી. પૂર્વોક્તા કર્મનો દિવસના પ્રથમ ભાગના કરનારું કહ્યું છે. માટે એ રીતે નિત્ય ક્રિયા કર્યા પછી શ્રી હરિની પૂજા શરૂ કરવી. તેમાં પ્રથમ લીપેલી પવિત્ર જગ્યા પર કાળજીથી મૌન ધરી પવિત્ર થઈ ગાયના છાણ વડે ગોળ કે ચોખંડું મંડન કરવું. તેના પર વ્રતની સિદ્ધિ માટે ચોખા વડે 8 પાંખડીઓનું કમળ રચવું. તેના પર સોનાનો કે તાંબાનો કે માટીનો નવો મજબૂત કાણા વિનાનો સદા તથા શુદ્ધ કળશ સ્થાપવો. એ કળશમાં શુદ્ધ તીર્થમાંથી આણેલું પવિત્ર પાણી પરિપૂર્ણ ભરવું. પછી આવું ધ્યાન કરવું કે કળશના મુખમાં વિષ્ણુ છે અને કંઠે રુદ્ર રહ્યા છે. મૂળમાં બ્રહ્મા, વચ્ચે માતૃગુણો તથા પેટાળમાં સમુદ્ર તથા 7 દીપો સહિત પૃથ્વી રહેલ છે. તેમજ ઋગ્વેદ, સામવેદ તથા અર્થવેદ અંગો સાથે કળશમાં રહ્યા છે. એવા ધ્યાનપૂર્વક કળશનું સ્થાપના કરી તેમાં તીર્થોનું આહવાન કરવું. ગંગા, ગોદાવરી, કાવેરી તથા સરસ્વતી પાપોનો નાશ કરનારી છે, માટે મારે ત્યાં શાંતિ સ્થાપવા આ કળશમાં પધારો. તે પછી મંત્રોચ્ચાર પૂર્વક ચંદન, ચોખા, નૈવેદ્ય, તે કાળથી ઋતુઓના પુષ્પ વગેરે ઉપચારોથી કળશનું પૂજન કરી તેના ઉપર પીળા વસ્ત્રનું ઢાંકેલું તાંબ્રાનું પાત્ર તરભાણું સ્થાપવું અને તેના પર રાધા સહિત સોનાની શ્રી હરિની મૂર્તિ પધરાવી. રાધા સહિત સોનાની શ્રી હરિની મૂર્તિ કરાવી જોઈએ. તેમની પૂજા ભક્તિ તત્પર થઈ વિધિપૂર્વક કરવી. કેમ કે પુરુષોત્તમ માસમાં અધિષ્ઠાતા દેવ પુરુષોત્તમ ભગવાન છે. તેથી તે પુરુષોત્તમ માસ આવે ત્યારે તેમની પૂજા અવશ્ય કરવી જોઈએ. જે ભગવાન સંસાર સમુદ્રમાં ડૂબતા મનુષ્યોનો અવશ્ય ઉદ્ધાર કરે છે. તેમને લોકોમાં મરણ ધર્મી કયો મનુષ્ય ન સેવે. ગામ, ધન, પુત્રો, ઘર કે શુભ અશુભ કર્મ ફરી પ્રાપ્ત થઈ શકે છે, પણ ફરી મનુષ્ય શરીર કદી મળતું નથી.
માટે એ માનવ દેહ મેળવી પ્રભુ સેવન જ કરવું, ધર્મ માટે શરીરનું રક્ષણ કરવું જોઈએ અને ધર્મ પણ આત્મજ્ઞાન માટે જ આચરવો જોઈએ, કેમ કે જ્ઞાનથી મોક્ષ મેળવવો સહેલો થાય છે. માટે જે કર્મ આચરવો જોઈએ દેહરૂપી કે એક વૃક્ષ છે અને તેનું ફળ સનાતન ધર્મ છે, છતાં જે મનુષ્ય દેહ ધર્મ રહિત રહે છે તે નિષ્ફળ હોવાથી વાંછ્યા વૃક્ષ જેવો છે. યમરાજનું તેડું આવે ત્યારે માતા પિતા સ્ત્રી પુત્ર ધન વગેરે સહાય માટે કામ લાગતા નથી, પણ કેવળ ધર્મ સહાય માટે ઊભો રહે છે. વૃદ્ધાવસ્થા વધાણ જેવી ભયદાયક છે, રોગો શત્રુ જેવા ભયંકર છે. આયુષ્ય જેમ ભાંગેલા વાસણામાંથી પાણી વહ્યું જાય છે તેમ દરરોજ વહી રહ્યું છે. લક્ષ્મી પાણીના તરંગ જેવી ચંચળ છે, યૌવન પુષ્પ જેવું કરમાતા વાર ન લાગે એવું છે. સર્વ વિષયો સ્વપ્ન જેવા ખોટા છે, ધન સ્થિર છે, ચિત્ત ચપળ છે અને સંસારનું સુખ પણ ચંચળ નાશવંત છે. એમ સમજી વૈરાગ્ય યુક્ત થઈ ધર્મ આચરણમાં જ તત્પર રહેવું. સર્પ આધરો ગળી લીધો હોય છતાં દેડકો જેમ માખી ખાવા ઈચ્છે છે તેમ કાળે પકડેલો છે, છતાં જીવ બીજાને પીડા કરવા તથા ધન કમાવામાં મચ્યો જ રહે છે. જે એ આશ્ચર્ય છે, જેના આયુષ્યને મૃત્યુ ગણી રહેલ છે. એવા મનુષ્યને કયું સુખ હર્ષ ઉપજાવે તેમ છે. જેમ વધ સ્થાનેથી લઈ જવાતા કોઈ દેહાંત શિક્ષા પામેલા માણસ માટે બધું નકામું છે, તેમ હર કોઈ મનુષ્ય માટે સર્વ સંસાર સુખ નકામું છે, કેમ કે પ્રત્યેક મનુષ્ય મૃત્યુના પાંજામાં તો પડેલો છે. ધર્મ કરવા જો મનમાં થાય તો ધન સુલભ હોતું નથી, અને જો ધન હોય છે તો ધર્મ કરવા મન થતું નથી. એમ પણ ખેદજનક છે જ ને. જો ધર્મ કરવામાં મન થતું હોય તો તે માટે ધન પણ હોય તે તો વખત તેવું કોઈ સત્પાત્ર મળતું નથી. એટલે એ તણે મન, ધન અને સુપ્રાતનો સંબંધ જે કાળે સાંપડે એ વખતે કંઈ વિચાર જ કર્યા વિના જે ધર્મ કરી લે છે તે જ મનુષ્ય બુદ્ધિમાન ગણાય છે. હજારો ધર્મો એવા છે કે જેઓ આચરણ પુષ્કળ ધન હોય તો જ થઈ શકે છે, ત્યારે પુરુષોત્તમ માસમાં તો અતિશય થોડા ધનથી જ પણ મહાન ધર્મ થઈ શકે છે. કેવળ સ્નાન, દાન અને કથામાં શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ જ બસ આટલો જ સંદર્ભ મોટા ભયથી બચાવી લે છે. જેમ ગંગા જ ઉત્તમ તીર્થ છે, કામદેવ જ મોટો ધનુર્ધર છે, વિદ્યા જ સર્વશ્રેષ્ઠ ધન છે અને ગુણો જ સુંદર રૂપ છે, તેમ સર્વ મહિનાઓમાં સાક્ષાત પુરુષોત્તમ માસ જ ઉત્તમ મહિનો છે. જો કે આ મહિનો યજ્ઞાદિત સર્વ કાર્યોમાં પહેલા અતિશય નિંદ ગણાતો હતો, તો પણ સાક્ષાત ભગવાનની કૃપાથી પૃથ્વી પર ભગવાનના નામે જ પ્રખ્યાત થયો છે. જેમ સર્વ પ્રાણીઓમાં પગલા હાથીના પગલા સમાઈ જાય છે, તેમ સર્વ ધર્મો તથા બધા કાળ પુરુષોત્તમ માસમાં જ સમાઈ જાય છે. જેમ સર્વ નદીઓ ગંગા જેવી પવિત્ર નથી, બધા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા મનોરથ પૂરક કરતા નથી, સમગ્ર રત્નો ચિંતામણી રત્ન જેવા કિંમતી નહીં, ઈચ્છા પૂરનાર નહીં, અને પૃથ્વી પરની ગાયો કામધેનુ જેવી કામના પૂરનારી નથી, સર્વ પુરુષો રાજ જેવા શ્રેષ્ઠ નથી, અને સર્વ શાસ્ત્રો વેદો જેવા માર્ગદર્શક નથી, તેમ બધા કાળ પુરુષોત્તમ માસ જેવા ઉત્તમ નથી. માટે પુરુષોત્તમ માસ જેવો મહિનો કોઈ કાળે ઉત્તમ જ છે જ નહીં, કારણ કે પુરુષોત્તમ માસનો અધિષ્ઠાતા દેવ પુરુષોત્તમ ભગવાન પોતે જ છે. તેથી એ મહિનામાં ભક્તિ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. જે બ્રાહ્મણ આચાર્ય શાસ્ત્ર જાણનાર, હોશિયાર, શુદ્ધ વૈષ્ણવ અને સત્ય બોલનાર હોય તેને બોલાવી તેના દ્વારા પૂજા કરાવી. આ સંસાર રૂપ સમુદ્ર અતિશય ગંભીર વેગવાળો છે અને તેની અંદર મોહ, કામ આદિ મગરમચ્છોનો ટોળો રહ્યો છે. માટે એને ઓળંગી જવા જે ઈચ્છતો હોય તે પણ આ ભરતખંડ આદિદેવ શ્રી પુરુષોત્તમ ભગવાનની સારી રીતે પૂજા કરવી. શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ ભગવાન મહાત્મ્ય પુરુષોત્તમ માસની વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. દેડકા દેવની કથા. એક ગામ હતું, તેમાં એક 60 વર્ષના ડોશી રહેતા હતા. તેમને કંઈ સંતાન ન હતું, પરંતુ કોઈ સગું વહાલું નહોતું.
ઘેર બેઠા રોટિયા કાંતીને પોતાને ગુજારણ ચલાવતા હતા. કામ કરતા કરતા પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા. રાત્રે કથા વાર્તા તે જમીને બેસતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને નદીએ બધાની સાથે સ્નાન કરવા જાય, કાંઠાગોરમાનું પૂજન કરે અને કથા વાર્તા સાંભળે. સમય હોતો શિવાલયમાં દર્શન કરવા જાય. ત્યાં પાઈ પૈસો મૂકીને ઘેર આવે બાદ પોતાનો રોટીઓ કાતવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરી એક ટાણું કરે, થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પ્રણાવત થતા, તેને વહુ આવત, તેને બધું ઘરનું કામકાજ કરત અને છોકરા કમાતો હોય ત્યારે મારે આ બધી કટાકૂટ કરવી જ ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત તેમજ કથા વાર્તા સાંભળ્યા કરત. ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યું કે આ ડોશીએ આખા જિંદગી મારી ભક્તિ કરી છે, તેથી મારે આનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોશી દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથોમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો પડ્યો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે ત્યારે ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં અને રેટીઓ ચલાવવામાં ઘણી તકલીફ પડતી હોવાથી ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફાળેલો અચાનક તૂટી ગયો. તેમાંથી પાણી તેમજ પૂર નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો. તે જ નીકળ્યો અને ડાઉં ડાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશીએ દેડકાને ડાઉં ડાઉં બોલતો અને ફરતો જોઈને પોતાને દુઃખ ભૂલી ગયા. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણા મૂંઝાતા, પરંતુ દેડકો આવ્યા પછી ડોશીનું એકલાવ્યુંપણું જતું રહ્યું. દેડકો આવ્યા બાદ ડોશીને સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશી જ્યાં જ્યાં જાય ત્યાં દેડકો ડાઉં ડાઉં કરતો સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય, દેડકો પણ સાથે જાય. દેવ દર્શને મંદિરમાં સાથે પણ લઈ જાય. ડોશી દેડકોને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુવડાવે, હાલડા ગાય, તેમજ ક્યારેક વડે પણ ખરા. જે કોઈ તેને મળવા આવે તો દેડકો તેને વાત કરે, કોઈ પણ વાત કરે તો દેડકો કેન્દ્ર સ્થાને હોય. આખા ગામમાં ડોશી તથા દેડકોની વાત થવા લાગી. નાના નાના છોકરાઓ દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીને ઘણા મસ્કરી પણ કરતા, પરંતુ ડોશી કોઈના બોલ્યા સામું ન જોવે અને તો એ ભલી અને દેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો, પરંતુ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકોનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા બાદ પાછું દેડકોનું ખોડિયું ધારણ કરી લે. નદીના સામે કાંઠે ગામના રાજાઓનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવારી વહેલી સવારે જાગી જતા જરાકામાં ઊભી નદી બાજુ જોતી હતી. ત્યાં એકની નજર નદીમાં નાહતા એક ભવ્ય તેમજ દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને એ તરફ જોઈ જ રહી હતી. થોડી વાર બાદ યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરી ડાઉં ડાઉં કરતો ચાલ્યો ગયો. કુંવારી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂકે ઊભી રહેતી અને આ યુવાનને નાહતા જોઈ રહી. નાહ્યા પછી યુવાન દેડકાને ખોડિયું ધારણ કરી જોતો રહેતો. બાદ તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવારીએ આખો દિવસ યુવાન તેમજ દેડકાના વિચાર કર્યા કરતી. કુંવારી સમજી કે ચોક્કસ કોઈ દેવ સ્વરૂપ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નહાતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવારીએ મનોમનમાં નક્કી કર્યું કે પરણાવવું તો આ દેવાંશી દેડકાને છે. તે સિવાય મારે ભાઈને અને બાપને પણ છે. તે સિવાય મારે ભાઈને બાપ પણ છે. તેણે તપાસ કરાવી તો તે એક ડોશીનો દેડકો હતો. આ બાજુ કુંવારી ઉંમર લાયક થઈ હોવાથી રાજા રાણીએ પરણાવવાની તૈયારી કરવા લાગ્યા. કુંવારીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણવીશ તો ડોશીના દેડકાને જ. કુંવારી તો હટ લઈને બેઠી. રાજા રાણી મૂંઝવણને કોઈ પાર નથી. કુંવારીને દેડકો સાથે સી રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવારીને ખૂબ
સામ દામ દંડ ભેદ બધું જ અજમાવ્યું, પણ કુંવારી એકની બે ન થઈ. અને તેની જો એક વાત હતી કે પરણવું તો દેડકાની, નહીંતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોશીને મહેલમાં બોલાવી વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેનું લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોતો તો ચોક્કસ હા પાડત, કેમ કે દીકરો કમાતો હોત એટલે ઘરનું ગુજારણ ચાલત. પણ મારો દેડકો કુંવારીને પરણે તો કુંવારીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેંડિયો કાંતીને માટે માંડ પેટ ભરું છું. તેમાં સુખ સાહેબના ઉછારેલ તમારી કુંવારીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકો સાથે તે કુંવારીના લગ્ન થતા હશે. રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેડિયો કાતવાની જરૂર નહીં. કુંવારીની જીદ માન્યા વિના છૂટકો નથી. ડોશીએ હા પાડી અને ઘેર આવીને દેડકોને ખોળામાં બેસાડી કહેવા લાગી, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણે ઘેર વહુ આવશે. ડોશીની આ વાત સાંભળી દેડકો કુદાકુદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખ ઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા કે આ તે કેવી જાતના લગ્ન. કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે કે જાદુગરનો દેડકો હશે, કોઈ કહે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવારી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈ ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજા દિવસે ડોશી દેડકાને લઈ મહેલે ગઈ. કુંવારીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી દેડકાને વહુ અને તથા મળેલ પહેરામણી લઈને ઘેર આવ્યા. વર કન્યાને જોવા લોકોના ટોળા ડોશીના ઘેર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલા સિપાહીઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી ગઈ. ડોશી ઊંઘી ગઈ અને કુંવારી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતા કુંવારીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીએ સ્નાન કરતા જોયા છે, માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી રૂપમાં આવો. દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારે અસલી સ્વરૂપને જાણવું હોય તો તારે પિતાને મહાયજ્ઞ કરાવવાનું કે તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, યજ્ઞ, અન્નદાન, વસ્ત્રદાન આપે. બાદ હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલમાં દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યું. કુંવરીનું સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું અને અઢળક અન્નદાન, વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરી. દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પની વૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી તેમજ કુંવરી બેસાડી પુરુષોત્તમ ભગવાનને તેમને વૈકુંઠ લઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.